શાસ્ત્રોની અંદર એવું છે કે પરીક્ષાવતામ પ્રવૃત્તિ પ્રયોજનમ વિના નાસ્તિ, એવી એક વાત શાસ્ત્રોની અંદર બહુ સ્પષ્ટ બતાડવામાં આવે છે. જૈન દર્શનની શાસ્ત્ર સર્જન શૈલી પણ એક સમજવા જેવી શૈલી છે. કોણ શાસ્ત્રનું સર્જન કરી શકે? જ્ઞાની કરી શકે. શાસ્ત્રો ના પાડે છે. 9.5 પૂર્વનો અભ્યાસ અભવિઓની પાસે હોય છે. 9.5 પૂર્વ એટલે સમજ્યા ને તમે? શાસ્ત્રોની અંદર પૂર્વનું વર્ણન આવે છે. પૂર્વ એટલે કેટલું જ્ઞાન, અને કેટલું જ્ઞાન એટલે એક ક્વોન્ટિટી બતાડવામાં આવે છે કે કેટલી ક્વોન્ટિટીનું જ્ઞાન શાસ્ત્રોની અંદર પૂર્વ વગેરેની અંદર બતાડેલું છે. 11 અંગ તો શાસ્ત્રો કહે છે કે સાગરનું એક ટીપા જેટલું પણ નથી. સાગરનું એક ટીપા જેટલું પણ 11 અંગ નથી. જે 11 અંગની વાત મેં તમને કરેલી હતી, આચારાંગ સૂત્ર એટલે કેટલા અંગ, આચારાંગ એના કેટલા પદ, તો શાસ્ત્રો કહે છે 18,000 પદ. 18,000 પદના એક પદના શ્લોક કેટલા? 18,000. અને એવા 18,000 પદનું એક આચારાંગ સૂત્ર બને છે. અને આવા સુઈડાંગ, ખાણાંગ, સંવાયાંગ 11 અંગ. તમે કલ્પના કરો કે પરમાત્માનો કેટલો મોટો એક પવિત્રમ તસ્ય ચારિત્ર્યમ, તીર્થંકર દેવોનું કેટલું મહાન ચારિત્ર્ય હશે કે માત્ર ગણધરોના માથા ઉપર વાસક્ષેપ નાખે છે અને આટલું બધું જ્ઞાન એક સાથે પ્રગટ થઈ જાય છે. સાચું બોલો, આટલું જ્ઞાન ભણવા જઈએ તો કેટલા ભાવ લાગે, કેટલા ભાવે ઠેકાણું પડે. હા, હજુ 2 પ્રતિક્રમણો ઠેકાણું નથી પડ્યું. હા, પ્રૌઢ પાઠશાળાઓ ચાલુ કરવાની વાતો ચાલે છે. હા, પ્રૌઢ પાઠશાળાઓ. હવે જૂના જમાનાની અંદર અમે છે ને શરૂઆતની અંદર બાળકોને 7 લાખના સ્નાતસ્યના આદેશ આપતા હતા. હવે અમે છોડી દીધું. હવે મોટાઓને આપવાની શરૂઆત કરીએ છીએ. કારણ કે ઓલરેડી પાઠશાળામાં છોકરાઓ તો ભણેલા જ હોય છે, બાપાઓ ડફોળ હોય છે. અને એટલે આવું એક જબરજસ્ત જ્ઞાન, જબરજસ્ત જ્ઞાન. અને માત્ર તીર્થંકર દેવોનો વાસક્ષેપ પડે છે. કયો ચમત્કાર હશે! હું તો આવી બધી ઘટનાઓ વિચારું ત્યારે મારા હૃદયની અંદર તીર્થંકર દેવોનું કેટલું જબરજસ્ત પરમ ચૈતન્ય હશે, કેવું એક ચૈતન્ય હશે. આપણું દુર્ભાગ્ય છે કે પ્રભુનો સ્પર્શ આપણને પ્રાપ્ત ન થયો, અથવા તો આપણી બહુ મોટી એક નાસમજી છે કે પ્રભુ મળ્યા હશે પણ આપણે ઓળખ્યા નહીં, કા ભગવાન મળ્યા નથી. દુર્ભાગ્ય. એમાં બીજું કઈ કહી શકાય તેવું નથી. ભગવાન નથી મળ્યા, દુર્ભાગ્ય. આ બીજું શું થઈ શકે? આમ પરમાત્મા આદિનાથનો પ્રક્ષાલ કરવા માટે તમે પહોંચ્યા અને તમારો નંબર આવ્યો ને પૂજારીએ અટકાવી દીધો. દુર્ભાગ્ય. એટલે મળ્યો નહીં, દુર્ભાગ્ય. પ્રભુ પ્રાપ્ત ન થયા, દુર્ભાગ્ય. પણ હું એ દુર્ભાગ્યની વાત માનવા માટે એટલા માટે તૈયાર નથી કે આપણને અનંતકાળની આ ભાવયાત્રાની અંદર ભગવાન ન મળ્યા હોય એવા ચાન્સીસ બહુ રેર છે, બહુ રેર છે. ન મળ્યા હોય એવા ચાન્સીસ નથી. જનરલી હું કહી શકું, કઈ બેઠેલા હો તમામને ક્યાંક ને ક્યાંક, ક્યારેક ને ક્યારેક, કોક ને કોક તીર્થંકર દેવનો મિલન થયેલું જ હોય. આ તો જ આટલો આત્મવિકાસ સંભવિત છે. નહીં તો એ સંભવિત નથી. હા, સંભવિત નથી. દૂધની અંદર મેલવણ ન નાખ્યું હોય અને દૂધ ખરાબ ન થયું હોય તો એ ચાન્સીસ જ નથી. હા, એ ચાન્સીસ જ નથી. કેવી ભયંકર માનસિકતાઓની સાથે આ સંસારની અંદર માનવો જીવે છે. તમે ન્યૂઝપેપરો વાંચો, શું ખાના ખરાબીઓ ચાલે છે, કેવું આમ ચારે બાજુ હાહાકાર ચાલે છે, હાહાકાર ચાલે છે. કાપા કાપીઓ ચાલે છે, મારીઓ ચાલે છે. હા, પતિ પત્નીને મારી નાખે છે, પત્ની પતિને મારી નાખે છે. સગી માં પોતાના દીકરાને કટકા કરીને ખતમ કરી નાખે છે. આવો એક આ સંસાર ચાલી રહ્યો છે.
જે સંસારની અંદર આપણે લોકો બેઠા છીએ, હા આપણે લોકો બેઠા છીએ, અને એ સંસારની અંદર આવી એક ભયાનકતા ચાલે છે, અને એ ભયાનકતાની વચ્ચે આપણને આવો વિચાર સુદ્ધા આવતો નથી. 25 વર્ષથી તમારા પૈસા કોકે દબાવ્યા છે, સાચું બોલો, મારી નાખવાનો વિચાર આવ્યો? ના, સાચું બોલજો. નથી આવ્યો? હા, મારવાનો વિચાર આવ્યો? હા, એ આવ્યો. હા, પણ એટલે એક વાત સમજી રાખજો, મારી નાખવાનો વિચાર અને મારવાનો વિચાર એ પ્રેગ્નન્સી અને ડિલિવરી જેવું છે. હા, મારવાનો વિચાર એ મારી નાખવાના સર્જનની પ્રેગ્નન્સી છે. એટલે હું કહું આની કસુવાવડ કરો. હા, મારવાનો વિચાર શા માટે? કહું કે ભાઈ આ સંસારની અંદર તમારી સાથે કોકે કરેલા દુર્વ્યવહારની અંદર માત્ર એક જ એંગલ હોય કે નાલાયક છે, એ નકામો છે, એ પાપી છે, એ બદમાશ છે, આ એક જ એંગલ. તમારું જેણે બુરું કર્યું છે એ બસ માત્ર ખરાબ જ આ એક જ, કે બીજો કોઈ એંગલ હોઈ શકે? હા, શું? હા, એંગલ તો ઘણા હોય, ઘણા એંગલો હોય. તો આપણે કેમ આ જ વિચારની અંદર જઈએ છીએ? શા માટે? 25 વર્ષ થઈ ગયા અને તમે આપેલા એ પૈસા પાછા નથી આવ્યા, માની લીધું. સાચું બોલો, એ 25 વર્ષની અંદર તમારે તમારી જીવનશૈલીની અંદર ક્યાંય આ પૈસા નહીં આવવાના કારણે સમાધાન કરવું પડ્યું હોય એવું ખરું? નહીં. એટલે સમજો કે વર્ષની અંદર તમે 10 જોડી ચંપલ લેતા હતા તો 25 વર્ષની અંદર બરાબર દર વર્ષે 10 જોડી ચંપલ લેતા જ હતા. બરાબર? યસ કે નો? જલ્દી. હા, લેતા હતા. ઘરની અંદર કોઈ શુભ પ્રસંગ આવ્યો અને તમારે 20 લાખ રૂપિયા ખર્ચવાના હતા, દીકરીને કરિયાવરની અંદર 25 તોલા સોનું આપવાનું હતું, આપ્યું? તેની અંદર દીકરીને કીધું કે બેટા પેલો આપણો પૈસા દબાવીને બેઠેલો છે, માટે મારે જે કરવું છે એવું હું તને કરી શકતો નથી, એવું તમે કીધું કે તમે બરાબર પ્રસંગ પૂરો કર્યો. તો પછી ક્યાં અટક્યું? ક્યાં? વિચાર બરાબર છે, પણ એ વિચારની અંદર મારવાનો વિચાર. કઈ આપણા લોકોની અંદર ખાનેની ધાર્મિકતા છે? કેમ આપણને આપણા માટે નફરત પેદા નથી થતી? કેમ આપણને નવકાર ગણતા શરમ નથી આવતી? પાલિતાણા તીર્થના પગથિયા ચડતા ચડતા અંદર ખાને કેમ આપણને અંદર ખાનેની પીડા ઊભી નથી થતી? 25 વર્ષ થઈ ચૂક્યા છે, 2-5 મહિનાનો સવાલ નથી. સાચું બોલો, એ 25 વર્ષની અંદર તમે એને જેટલા આપ્યા હતા એટલા તમે લોકોએ નુકસાન કર્યું છે? એ 25 વર્ષની અંદર ધારો કે 25 વર્ષ પહેલા તમે 5 લાખ રૂપિયા આપ્યા હતા અને ડ્યુરિંગ 25 યર્સ કોક તમને ઉલ્લુ બનાવી ગયો હોય, કોકે તમારી સાથે વિશ્વાસઘાત કર્યો હોય, અથવા તો તમે કોકની પર વધુ પડતો વિશ્વાસ રાખી લીધો હોય અને એની અંદર તમે તમારા 5 લાખ ગુમાવ્યા હોય, ટોટલ કર્યો? એટલે કોકને આપેલા 5 લાખ નથી આવ્યા અને તમે ગુમાવેલા 5 લાખ ગુમાવ્યા છે. કેમ આપણે એ વિચાર નથી કરતા?
હા લો આવી ગયા હકના. હકના હોત તો જાતો જ નહીં, ખબર તમને? હા ના હેલો, હા માનીએ છીએ કે લો આપણે માનીએ છીએ. પણ એટલે જીવનમાં પ્લસ માઇનસ થાય યાર. આ ધંધાનું પ્લસ માઇનસ માટે છે, જીવનનું નથી માનતા. હા એટલે એ ધંધાના પ્લસ માઇનસ ની અંદર આપણે સમાધાન કરી શકીએ છીએ, જીવનના પ્લસ માઇનસમાં કેમ નહીં? હું માત્ર પૈસાની વાત નથી કરતો, આવા તમામ બાબતોની અંદર, સંબંધોની બાબતની અંદર પણ કેમ આપણે લોકો એક જ પૂર્વગ્રહની સાથે દરેક વ્યક્તિની સાથે જોતા જઈએ છીએ અને પૂર્વગ્રહના આધારે આપણે આપણું કામ કરતા જઈએ છીએ. ક્યારેક તો ભાઈ પૂર્વગ્રહની ક્રીઝ ઓળંગો. આ એટલે આવું એક તૈયાર કરેલી ફ્રેમ અને ફ્રેમના ધારાધોરણ પ્રમાણે આપણે એની સાથેનો વ્યવહાર કરતા જઈએ અને જ ફ્રેમની સાથે આપણે જીવતા જઈએ. એટલે હું એ કહેવા માંગુ છું કે આપણે ત્યાં જે એક ભૂમિકા છે, અને હું જ્ઞાનની વાત કરતો હતો કે જ્યારે આ જ્ઞાન પ્રગટ થાય છે અને જૈન શાસ્ત્રકારો શાસ્ત્ર સર્જન, હા શાસ્ત્ર સર્જન, અને શાસ્ત્ર એવું કહે છે મંદિર બનાવવા કરતા શાસ્ત્રના સર્જનની અંદર વધુ પુણ્યની પ્રાપ્તિ છે. તીર્થંકર દેવોએ પોતાના જીવનકાળ દરમિયાન એક પણ તીર્થ નથી બનાવ્યું. ભગવાન મહાવીરના હાથની પ્રતિષ્ઠિત કોઈ મૂર્તિ મળે છે ખરી? હા, કોઈ નહીં. શાસ્ત્ર એવું કહે છે કે તીર્થંકર દેવો પ્રતિષ્ઠા વગેરેની અંદર હોતા જ નથી. કેવલી ભગવંતોના હાથે પ્રતિષ્ઠિત થયેલી મૂર્તિઓ મળે, પણ તીર્થંકરોના હાથે પ્રતિષ્ઠિત થયેલી એક પણ મૂર્તિ ઉપલબ્ધ થતી નથી. કારણ કે તીર્થંકર દેવોના બે જ મિશન છે. પહેલા નંબરની અંદર તીર્થંકર દેવો મિશન લઈને નીકળે છે અને એમનું પ્રયોજન આ માણસ તરીકેનું જીવન છેલ્લું પ્રાપ્ત થયું છે, એ પ્રાપ્ત કરેલા માણસ તરીકેના જીવનની અંદર જ્યાં સુધી મારું ભોગ કર્મ નિકાચિત છે ત્યાં સુધી હું સંસારમાં રહીશ. કઈ રાખે માટે રહી જવું એ તીર્થંકરોનું કામ નથી. રહેવું પડે છે માટે રહું એ તીર્થંકરોનું કામ છે. હાલે રાખ્યા અને રહી ગયા ના, એવું એક પણ તીર્થંકર નથી. એટલે ભોગ કર્મ જ્યાં સુધી છે, ભોગ કર્મ એટલે પુણ્ય કર્મ, અને જ્યાં સુધી ભોગ કર્મ છે, જે ભોગ કર્મ ભોગવ્યા સિવાય જાય તેમ જ. હા, ભોગવ્યા સિવાય જાય તેમ નથી. સામાન્ય રીતે પાપ કર્મ ભોગવ્યા વિના ખતમ કરી શકો છો, પુણ્ય કર્મ ભોગવ્યા વિના જલ્દી જતું નથી. સિવાય કે તમે તમારા અંદર એવી કોઈક વિષમતા ઊભી કરો કે જેના કારણે પુણ્ય કર્મ ચાલી જાય. બાકી પુણ્ય કર્મ આવેલું તમને આપીને જ જાય. આવેલું પાપ ભોગવ્યા વિના જાય, આવેલું પુણ્ય આપીને જ જાય. હા, આ વાત સમજી રાખજો. એટલે આડા હાથે કરેલું પુણ્ય કામ લાગે જ છે. કરતા જાઓ. આપણને ખબર નથી આપણો સંસાર કેટલો લાંબો છે. હજુ આપણે જાણતા નથી કે આ સંસારની અંદર આપણે હજુ કેટલું ભટકવાનું છે. નથી જાણતા. હા, નથી. અને હજુ એવી આપણી ભાવના નથી કે આ સંસાર આપણો વહેલામાં વહેલી તકે સમાપ્ત થઈ જાય. સમજ્યા મારી વાત? બે વાત સમજ્યા? શું સમજ્યા? જાણતા નથી અને તમે બધા ખુશ હતા, બહુ સારું, ચલો. પછી મેં કીધું કે ભાવના નથી. હા, ભાવના નથી.
પારણાનો દિવસ હોય અને સ્ફૂર્તિ સારી હોય તો ઉપવાસ વધારી દો કે બેસણું કરી જ લો? હા, શું? હા, વ્યવસ્થિત એટલે પણ સ્ફૂર્તિ સારી છે. પછી મોબાઈલ ચાર્જ હોય તો ફરી ચાર્જ કરો. મોબાઈલ ચાર્જ હોય તો ફરી ચાર્જ કરો. હા, પેલા બોલ યાર. એટલે મોબાઈલ ચાર્જ હોય તો આપણે ફરી ચાર્જ કરતા નથી. એમ ઉપવાસ ધારો કે 3 થઈ ગયા પણ બહુ સારી સ્વસ્થતા છે. આ બહુ સારી સ્વસ્થતા છે કે પારણું આવશ્યક નથી, મોબાઈલ ચાર્જ છે. શું આગળ બોલો યાર? એટલે હા, પરમ પણ આજની માંડને યાર, પરમ દાડાની ક્યાં માંડે છે? હા, તમને કોઈ 500 રૂપિયાની પ્રભાવ ના આપતા તેમ તો કાલને આજના આપતો, પરમ દાડે આપજે. આજે હું બરાબર નથી, ઠીક નથી, માથું બરાબર નથી, એટલે આજે પ્રભાવ ના રહેવા દે, પરમ દાડે આપજે. લો, પતી ગયું. કેવી કમનસીબી છે, કેવી કમનસીબી. પરમ દિવસે એની ગેરંટી નથી. હા, ગેરંટી નથી. બધું જાણે કે આપણે આમ ગેરંટી સાથે જ કરતા હોય. હા, સાચી બોલો. આમ લગ્ન લીધા તે વખતે ખબર હતી કે છૂટાછેડા નહીં થાય? હા, શું કહો છો? હા, તો લીધા ત્યારે રિસ્ક હતું, પછી ચાલુ કર્યું ને. એ જ રીતે એક વાત સમજી રાખજો, તમારી જે સ્વાર્થની મેટર છે ને, એની અંદર તમે તમારી અન્ડરસ્ટેન્ડિંગ ને જેટલી સરસ રીતે વાપરો છો એટલી તમારી હિતની બાબત છે એની અંદર અન્ડરસ્ટેન્ડિંગ ને વાપરતા નથી. સ્વાર્થ અને હિત, આજે કામ લાગે તે સ્વાર્થ છે, કાલે કામ આવે તે હિત છે. હા, કાલે કામ આવે. આજે મારે બેસણાની જરૂર નથી અને ઉપવાસ કરી લઉં, આવતીકાલ મારું હિત છે, મારું કલ્યાણ છે. પ્રતિજ્ઞાથી થતો તપ પુણ્ય આપે છે, પણ આવી કોઈ ભાવનાથી થતો તપ તમારું કલ્યાણ કરીને જાય છે. હા, ભાવ થયો ને કરી નાખ્યો કલ્યાણ. તમને ખબર છે, ભીમા કુંડલિયાએ પ્રતિજ્ઞાથી આપ્યું નહોતું, ભાવનાથી આપ્યું અને એને એનું કલ્યાણ કરી નાખ્યું. ધન તો મળ્યું. હું અત્યારે પ્રસંગ બહુ ચર્ચા લેતો નથી, લઈશ ક્યારેક. 50 મિનિટ આ પ્રસંગ હું ચલાવું છું. હા, ધન તો મળ્યું પણ લેવાની ઈચ્છા જ ખતમ થઈ ગઈ. સમજાય છે મારી વાત? હા, ભીમાને ધન મળી ગયું, ખૂંટો નીકળ્યો, ચરુ નીકળ્યો, ધન મળ્યું અને ધન લઈ દેવી આપવા માટે જાય છે અને પેલો ભીમો કહે છે કે હવે ધનની ઈચ્છા જ નથી. આ કલ્યાણ છે. હા, આ કલ્યાણ છે. ઈચ્છા જ નથી. કઈ ધન્ય સ્થિતિ! કરોડપતિ નહોતો, હેન્ડ ટુ માઉથ હતો. હા, કમાણી સાંજ સુધી ભેગી થાય તો આવતીકાલે પેટ ભરાય તેવું હતું અને કમાણી અટકી જાય, વરસાદ જોરમાં પડ્યો અને ધંધો થયો નહીં તો આવતીકાલ ભૂખ્યા રહેવાનું. હા, આવતીકાલ ભૂખ્યા રહેવાનું. અને હું તમને સાચું કહું, પ્લાનિંગ સાથે જીવનારાને ખાવાનું મળતું નથી, પ્લાનિંગ વાળા વિના જીવનારાને ખાવાનું મળી જ જાય છે. મારું નક્કી ખરું કાલ ક્યાં ઓરવા જવું? અને તમારું નક્કી ખરું કાલ ક્યાં જમવાનું?
કન્ફર્મ છે ત્યાં સસ્પેક્ટ છે, જ્યાં કન્ફર્મ નથી ત્યાં કન્ફર્મ છે. હું એ કહું છું, કલ્યાણ કોક દાડો તો ઉલ્લાસ જગાડો, આમ જાગૃત થઈ જાય, ભાવ જાગે. આવું આમ જાગે કે ના જાગે ક્યારેક? કે સેકન્ડ હેન્ડ જ છે બધું? ધક્કા મારો ત્યાં સુધી સ્કૂટર ચાલુ જ ના થાય. પેલું હાફ કિક સ્ટાર્ટ આવે છે ને, આમ સ્વિચ ઓન કરો સ્ટાર્ટ, માત્ર અડાડો, ટચ સ્ક્રીન સ્ટાર્ટ. હવે એ આવ્યા, ફેસ રેકગ્નાઇઝર આવ્યા, અડવાની જરૂર નથી, માત્ર મોઢું બતાડો ને કામ થઈ જાય છે. હું તમને પૂછું છું, તમે કઈ કક્ષામાં છો? હાફ કિક સ્ટાર્ટ, ફૂલ કિક સ્ટાર્ટ, કિક મારનારો થાકી જાય તો સ્ટાર્ટ નહીં. આમ નસો ચડી જાય, ખબર તમને? સ્ટાર્ટ કરતા જ નસો ચડતી જાય છે. હું પૂછું છું કે આમ આવો કોઈ ભાવ જાગે કે ન જાગે ક્યારે? એટલે જ કહ્યું મત કર, ભાવ જગાડ. એટલે આ કે પુણ્ય ઉપર આ ઊંધા ટ્રેકે ચડી ગયો. હા, ઊંધા ટ્રેકે ચડી ગયો. હા, મેં ફાફડાની ચટણી આપીને કે હવે મરચા આપો. આવી સ્થિતિ ઊભી થઈ. એટલે હું પૂછું છું કે પુણ્ય ઉપર નહીં પણ તારી ભાવ ઉપર તો ભરોસો રાખ. અને એક વાત લખી રાખો, ભીમાને પુણ્યથી નથી મળ્યો, ભાવથી મળ્યું છે. સુલસાને પુણ્યથી નથી મળ્યું, ભાવથી મળ્યું છે. મૈણાને પુણ્યથી નથી મળ્યું, ભાવથી મળ્યું છે. હા, ઉમર રાણાના ગળાની અંદર પ્રભુનો હાર્ચ પહોંચી જાય છે પુણ્યથી નહીં. ત્યાં બેઠેલા અધિષ્ઠાયકોએ ઉંબર રાણાનો ભાવ જોયો અને ઉંબર રાણાના ગળામાં માળા ફેંકી દીધી. લઈ જા. આવું કોક દાડો ધર્મેન્દ્ર મન થાય એવું કરો યાર. હા, તમે કેટલી માળા ચડાવી પદ્માવતીને? હું પૂછું છું. એવું એટલે એક વાર સમજી રાખજો, એવું બને એવું ઈચ્છનાર ને થાય નહીં. હા, એવું શું શેનું? હા, ઈચ્છા તો સ્વાર્થ છે. હા, ઈચ્છા મીન્સ સ્વાર્થ. હવે તે શબ્દ બદલ્યો. હવે તું બદલતો ગયો. એક વાર સમજી રાખ, તારી સામે હું બેઠો છું એટલે બહુ ચિંતા ના કરતો, જે બોલવું એ બોલે રાખ, હું પહોંચી વળીશ. પણ એક વાત છે, આટલી બધી માળાઓ ચડી કેમ એવો ભાવ નથી જાગતો? કેમ અંદરથી હલાતું નથી? શું એવું અંદર ખાને મૂર્છિત થયું છે, કોમામાં ચાલ્યું ગયું છે કે જે કોમામાં ચાલ્યું ગયું વળી પાછું લાઈવ જ થતું નથી? જસ્ટ લાઈક ધેટ મરી જ ગયું. હા, મૃત થઈ ગયું. અને મૃત થયેલું મૃત એટલું પ્લસ છે કે આ ભાવ નથી જાગતો, પણ આ ભાવ આવો સુંદર હોય છે એ સાંભળવાનો તમારો ભાવ બહુ મોટો છે. એ તો તમને આવું આઉટ ઓફ ડેટ છે, આવું બધું હમણાં હોય મરાશે કે ગળામાંથી માળા નીકળતી હશે, ચરુ નીકળી જતા હશે, અને ભીમા કુંડલિયાને આવા પૈસા મળતા ના પાડતો હશે, કોઈ દાડો બનતું હશે આવું. એટલે તમારા મગજમાં આવા સવાલો નથી ઉઠતા, કારણ કે તમારો ભાવ ડેડ નથી, મૂર્છિત છે.
એ તો આવા 100 સવાલો ઉભા થાય. હા, 100 સવાલો, પણ એ આપણને જાગતા નથી. અને આ સાચવી રાખજો, આવી કોઈ શાસ્ત્રોની વાત, આવી કોઈ મહાપુરુષોના મહિમાની વાત જ્યારે પણ સાંભળવા મળે ત્યારે હૃદયના રૂવાડાને ઉભા કરજો, ઉલ્લાસને જાગૃત કરજો. કમાલ છે, કમાલ છે. કેવું અદ્ભુત, કેવું અદ્ભુત. શું બની શકે, ક્યાં જઈ શકાય. એટલે હું એ કહું છું, હું એ વાત કરું છું. હું છે ને બધું આમ બહુ તૈયાર કરીને લાવું છું, પણ બેસું છું ને ત્યાં નવું નીકળે છે. અને હું એ કહેવા માંગુ છું કે તીર્થંકર દેવોનું કયું પ્રચંડ ભાવ સામ્રાજ્ય, ભાવ સામ્રાજ્ય. એક વાત સમજી રાખજો, પુણ્યથી તમારી પાસે જ્ઞાનની શક્તિ આવે છે, પણ ભાવથી તમારી પાસે આવું એક દ્વાદશાંગી પ્રગટ થાય છે. જે ગૌતમની પાસે 14 વિદ્યા હતી, માત્ર અહંકાર હતો, અને જે ગૌતમની પાસે દ્વાદશાંગી આવી, અહંકાર ક્યાં નામશેષ થઈ ગયો પત્તો ન લાગે. આ ભાવની તાકાત. જ્ઞાન તો મહાવીર નહોતા મળ્યા ત્યારે પણ હતું, અને જ્ઞાન મહાવીર મળ્યા પછી પણ હતું, પણ મહાવીર મળ્યા પછીનું જ્ઞાન એના અહંકારને ઓગાળીને ખતમ કરી નાખ્યો. ભાઈ 2 જ મિનિટની અંદર આટલો ભયંકર અહંકાર ઓગળી જાય. વોટ અ મિરેકલ! આ કયો ચમત્કાર, આ કયો ચમત્કાર. હા, આપણે ભવિતવ્યતાની વાતો છોડો યાર. તમે લોકો થોડાક સમયને હૃદયને ઉપાડો, બુદ્ધિથી જ વાતો કરો. ના ભવિતવ્યતા ના હોય, અને ભવિતવ્યતા હોય તો દરેકના જીવનની અંદર આવું ક્યાંય ઘટનાઓ ઘટતી હોતી નથી. એ ભવિતવ્યતાને આપણે પાછળથી લેવાની, શરૂઆતમાં આપણે આપણા આ ભાવના આંદોલનોને વિચારવાના. પરિણામનું કન્ક્લુઝન ભવિતવ્યતા છે, પણ એ પરિણામ ભાવ છે. આમ ઇન્દ્રવતી ગૌતમના હૃદયની અંદર જાગૃત થયેલા 3.5 કરોડ રૂવાટાની અંદર મહાવીર સર્વસ્વ, મહાવીર સર્વસ્વ, મહાવીર સર્વસ્વ. આપણે તો બોલી શકીએ છીએ, પણ એ ભાવ ઇન્દ્રવતીએ સ્પર્શ્યા છે. હા, એ સ્પર્શ્યા છે. રોંગટાની અંદર મહાવીર, મહાવીર, અને માત્ર મહાવીરના અસ્તિત્વનું દર્શન, મહાવીરની વિતરાગતાની અનુભૂતિ, મહાવીરના સર્વજ્ઞત્વનો સ્પર્શ, અને ઇન્દ્રવતી ગૌતમના હૃદયની અંદર આવો એક અહોભાવ, પૂર્ણ અહોભાવ. એ ભાવને માત્ર નજરની સમક્ષ લાવી અનંત અનંત નમસ્કાર કરો. હે ગૌતમ, કમાલ કરી નાખી, કમાલ કરી નાખી. શું આપે 5 જ મિનિટની અંદર ભવોભવથી ચાલી આવતી આપની અહંકારની ગાંઠ, અનાદિ મિથ્યાત્વની ગાંઠ, કદાચ ગૌતમને પહેલી જ વાર ગ્રંથિ ભેદ કર્યો હોય, પહેલી જ વાર સમ્યક દર્શન પ્રાપ્ત થયું હોય, પહેલી જ વાર સર્વવૃત્તિના ભાવ જાગૃત થયા હોય, અને એ ભાવની સાથે ઇન્દ્રવતી ગૌતમ તન્મય થતા ગયા હોય, તન્મય થતા ગયા. આ આંદોલનોનો નજરની સમક્ષ અહેસાસ કરો. હું એટલા માટે આ થોડી વાતો સંવેદનાની મૂકતો જાઉં છું કે થોડું આપણે આને સ્પર્શ કરીએ. માત્ર ગૌતમના જ્ઞાન વૈભવને, માત્ર ગૌતમના ગુણ વૈભવને, માત્ર ગૌતમની લબ્ધિ વૈભવને જોઈ અને અટકી ન જઈએ, પણ આ ગૌતમની અંદર રહેલી આ ભાવ ધારા એને પણ સ્પર્શી લઈએ. હા, એ સ્પર્શી લઈએ. એમનેમ ઇન્દ્રવતી ગૌતમના આ અસ્તિત્વની અંદર સામર્થ્ય પ્રગટ નથી થયું. જેને દીક્ષા આપે એ બધા વિતરા. શી રીતે બને? સૌને મહાવીર મળ્યા, પણ ગૌતમને મળેલા મહાવીરે આવી એક ભૂમિકા ગૌતમમાં ઊભી કરી નાખી. કેમ બાકીના 10 ગણધરોની અંદર આ વાત નથી આવતી? એક વાત ફરી સમજી રાખજો.
હું કોઈ બાકીના 10 ગણધરોની ઉપેક્ષાની વાત નથી કરતો, પણ હું એ વાત જરૂર મૂકવા માંગુ છું કે ઇન્દ્રવતી ગૌતમની અંદર કયું એવું ચૈતન્ય પ્રગટ થયું, અને એ ચૈતન્યનો અર્થ જ છે ભાવનો ઉભો થયેલો ગુગવાટ કરતો મહાસાગર. મહાસાગર સમગ્ર અસ્તિત્વની અંદરથી વહી રહ્યો છે, અસ્તિત્વની અંદરથી. એ આપણે સ્પર્શવા માટે થોડી આપણી માનસિકતાને પણ વિકસિત કરવી પડે તેમ છે, અને વિકસિત કરવા માટે જ હું આ શબ્દોનો ઉપયોગ કરું છું. અને આવી કોઈ ભાવધારાની એકાદ બે સેકન્ડ પણ આપણને મળી જાય, આપણો જન્મારો સફળ છે. પારસના કોઈ 50 મિનિટના સ્પર્શ ના હોય, 1 સેકન્ડનો સ્પર્શ હોય, અને 1 સેકન્ડનો સ્પર્શ આખા લોઢાને સોનું બનાવી દે છે, પૂરા લોહે સોના બનાવી દે. બસ આ પારસ છે. અને ઇન્દ્રવતી ગૌતમ, જે હું શાસ્ત્ર સર્જનની વાત કરવા માંગુ છું, તીર્થંકર દેવોનું પુણ્ય સામ્રાજ્ય, અને વાહક તરીકે ગણધર ભગવંતો પોતાની પાત્રતાની સાથે તીર્થંકર દેવોની આસપાસમાં ઉભેલા છે. દીક્ષા તો 4400 ની થઈ, પણ ગણધર તો 11 જ બન્યા. શું ભગવાને કોઈ વાસક્ષેપની અંદર ફેરફાર કર્યો હશે? જે 11 ને નાખ્યો એ જ બાકીના 4400 ને નાખ્યો કે બીજો નાખ્યો? તમે હોત તો સવાલ કરત. હા, તમારો તરત જ આર્ગ્યુમેન્ટ થાત. હા, તરત જ ઉભો થાય. પહેલો કોક આવ્યો અને કોક કારણસર મને એમ કીધું કે મારા સાહેબ આવું છે અને માંગલિક સંભળાવો, અને મેં એને 3 મિનિટ સુધી માંગલિક સંભળાવ્યું, અને પછી તમે આવ્યા અને તમે કહો સાહેબ માંગલિક સંભળાવો, અને 30 સેકન્ડમાં પૂરું કર્યું. કેમ સાહેબ આવું? લો, હા, અમને 30 સેકન્ડમાં પેલા 3 મિનિટમાં આવું કેમ? સાચું બોલો, આવું થાય કે ના થાય? કેમ? એટલે તમે મારા બાપ છો, મારા ગુરુ છો, તમને કેમ આવું કેમ થાય એમ પૂછું છું. હા, કોઈ તમે મને પાર્ટનર બનાવ્યો છે તમારા બિઝનેસમાં? હા, એટલે બનાવો તો ખરા યાર, આ કે ના પાડે કે આ ગઠિયાઓ છે, બનાવો નથી એટલે બનાવો તો ના જ પાડો ને કે અરે બનાવી દો ચલો. હા હા, હાલો આપકો એટલે તૈયાર, કાલ લઈ આવજો એટલે પાર્ટનરશિપ ડીડ. હું કહેવા માંગુ છું, શા માટે, કેમ તમને આવા બધા વિચારો કેમ આવે? કેમ તમને એવું કેમ ન થાય કે મારા સાહેબે મારી યોગ્યતા પ્રમાણે મને માંગલિક સંભળાવ્યું? એવું તમે માન્યું ને, પણ એ તો એવું હતું નહીં ના. એટલે પણ એવો એ મોટો હતો એ તમે કઈ રીતે નક્કી કર્યું? હા હા, મેં એને મોટું સંભળાવ્યું. હા, મેં એને મોટું સંભળાવ્યું એટલે એને નક્કી કર્યું કે મોટો હતો, અને મેં નાનું સંભળાવ્યું એટલે આમણે નક્કી કર્યું કે નાનો હતો. બધું મનની જ વાતો ને. આ બધા મનના જ બધા વિચારો ને સંકલ્પો વિકલ્પો જ ચાલે ને. હા, બધી બહુ પરિપક્વતા છે. હા, આઈટી વાળો જલ્દી છૂટો કરે ત્યારે બહુ ખુશ થાવ છો. તેમ કેમ નથી કહેતા કે અડધો કલાક પેલા બેહાડ્યો, મને કેમ ના બેહાડ્યો? એટલે તમે છે ને તમારી જાતને બચાવ કરવાની વાત ભૂલી જાઓ, માનવાની શરૂઆત કરો, કારણ કે હું તમારા કાન પકડાવીને જ રહીશ, બાકી રહીશ નહીં. આ તીર્થંકર દેવોએ જે શાસ્ત્ર જીવન વ્યવસ્થા બનાવી છે શાસ્ત્ર સર્જનની, અને બનાવેલી શાસ્ત્ર સર્જનની વ્યવસ્થાની અંદર શાસ્ત્રો એવું કહે છે કે માત્ર જ્ઞાનથી શાસ્ત્રના સર્જન નથી થતા, અને જ્ઞાન 9.5 વર્ષ સુધીનો અભવ્યોની પાસે હોય છે.
9:30 પૂર્વ એટલે 11 અંક થઈ ગયા, 9 પૂર્વ થઈ ગયા, 9:30 પૂર્વ સુધી પહોંચી ગયા કે જ્યાં આગળ અભવીની ડેડલાઈન આવે છે. હવે એનાથી ઉપર અભવી જઈ શકે તેમ નથી અને આ ડેડલાઈન આવે છે એ ડેડલાઈન સુધી અભવીઓ પહોંચી જાય છે અને છતાં પણ એનું કોઈ પણ શાસ્ત્ર નથી. અને શાસ્ત્ર એવું કહે છે 9:30 પૂર્વનો અભ્યાસ જ્ઞાન છે, પણ એ જ્ઞાન તને એવું પરમિટ નથી કરતું કે તું શાસ્ત્ર બનાવે. અને સમજો કે તારી પાસે 9:30 પૂર્વ નથી, છતાંય માત્ર તારી પાસે નવકાર છે, માત્ર નવકાર છે, માત્ર કરવી બનતો છે, એનાથી વિશેષ જ્ઞાન નથી, તોય તું શાસ્ત્ર બનાવી શકે તેમ છે. એટલે એક વાત બરાબર કાન ખોલીને સાંભળી લો, શાસ્ત્ર સર્જન બુદ્ધિની પેદાશ નથી, હૃદયનું સર્જન છે. નિતાંત હૃદય હો, માત્ર હૃદય, અને એનાથી તું જે બોલે છે એ શાસ્ત્ર બની જાય છે. માસ્તુસ મુનિ મારુષ માતુસ ને બદલે માસ્તુસ માસ્તુસ બોલતા ગયા અને શાસ્ત્ર બની ગયું, મંત્ર બની ગયો. હા, મંત્ર એના તમામ ઘાતી કર્મોને ખતમ કરી નાખ્યા. એટલે આ શાસ્ત્ર સર્જન એટલે શાસ્ત્ર એવું કહે છે પ્રેક્ષાવતામ પ્રવૃત્તિ ન પ્રયોજનમ વિનામસ્તિ. પ્રેક્ષાવંત એટલે બુદ્ધિમાન લોકો આધ્યાત્મિક જગતની અંદર બુદ્ધિ જરૂરી છે. આગળ વધીને એમ કહું તો એમ કહી શકું કે આધ્યાત્મિક જગતની અંદર બુદ્ધિ અનિવાર્ય છે. શ્રદ્ધા પાછળથી આવશે તો ચાલશે, બુદ્ધિ પહેલી જોઈશે. આ ચાલુ વ્યાખ્યાન આ કશું જ નહીં કરવાનું. એ બાબા મૂકી ગયા. અને એ આપણી પાસે હોય એટલે એ વાત સમજી રાખો કે જો તમારી પાસે બુદ્ધિ હશે તો જ તમે ધર્મને સમજી શકશો. સંસારમાં બુદ્ધિ નહીં હોય તોય ચાલે. હા હા ચાલે. સાચું બોલો, આમ પૈસાદાર થવા માટે બુદ્ધિ જોઈએ કે નસીબ જોઈએ? હા હા, નસીબ ગણવા માટે બુદ્ધિ જોઈએ. એ તમારી પાસે કેટલી છે મને ખબર નથી. હા, એટલે સંસારની અંદર બુદ્ધિ વિના ચાલે, ધર્મની અંદર બુદ્ધિ વિના નથી ચાલતું. આવશ્યક છે શાસ્ત્રોએ શાસ્ત્ર પરિકર્મિત બુદ્ધિની વાત કરેલી છે. હા, રુજુતા હૃદયની છે, પ્રાજ્ઞતા બુદ્ધિની છે. અને કેવલ રુજુતાથી ધર્મ નથી મળતો જો પ્રાજ્ઞતા ન હોય. આ બે શબ્દો વારંવાર આવે છે, રુજુ અને પ્રાજ્ઞ, રુજુ અને પ્રાજ્ઞ, રુજુ અને પ્રાજ્ઞ, જડ અને વક્ર, રુજુ અને પ્રાજ્ઞ. આ બે કપલ છે, જડ અને બોલો બોલો જલ્દી બોલો યાર. હા, વક્ર અને રુજુ અને પ્રાજ્ઞ, આ બે આઈડેન્ટિટીઓ છે. જડ અને વક્ર ના પાડે છે. વક્રની અંદર અક્કલ નથી હોતી એવું નથી, અક્કલ હોય છે. હા હા, પણ ઉપયોગ નથી હોતો. શિક્ષકે ટીચર વિદ્યાર્થીને પૂછ્યું ક્यों लेट आया? छात्र शिक्षक को जवाब दिया कि सर चौवन्नी गुम हो गई थी, ढूंढ रहा था, लेट हो गया. कम इन. हाँ, पावली गुम થઈ ગઈ હતી, બોલો હોતો હતો. બીજો આવ્યો તમારા જેવો, क्यों लेट आया? અને उसने कहा सर
उसकी चौवन्नी के ऊपर पैर रख के खड़ा था। जब तक वो नहीं हटे तब तक मैं कैसे हटूं? बराबर है? जैन सोसाइटी ने હા સાચું બોલો, આમ પાવલી ખોવાઈ છે કે પાવલી ઢાંકી છે? હા, કઈ ભૂમિકા? પાવલી ખોવાઈ હોય તો હું પ્રભાવના કરી દઉં? ના ના મહારાજ સાહેબ, પાવલીઓનો તો ઢગલો છે, ઢાંકીને બેઠા છીએ. હા, આ બુદ્ધિની વક્રતા છે અને તે વક્રતા આધ્યાત્મિક જગતની અંદર, ધાર્મિક જગતની અંદર નિરર્થક છે, નહીં ચાલે. હા, નહીં ચાલે. પરંપરાઓની અંદર સવાલ કરવા એ વક્રતા છે. આમ પરંપરાઓની અંદર સવાલો કરવા એ આપણી વક્રતા ચાલે છે. મહારાજ સાહેબ, હું પત્નીને આવી કેમ વાળવાની? એટલે આ પરંપરા છે. હા, કેમ વાળવાની? સવાલ નહીં કરવાનો, સ્વીકાર. એટલે આવી એક પરંપરાઓ ચાલે છે. બહુ મોટી તકલીફ છે. અમે લોકો ધર્મ સમજાવવા માટે જેટલો બુદ્ધિનો ઉપયોગ કરીએ છીએ એટલો તમે સમજવા માટે નથી કરતા. શું સાંભળ્યું? હું કઈક બોલ્યો, સાંભળ્યું ના સાંભળ્યું? હા, એટલે અમે જેટલો બુદ્ધિના ઉપયોગથી સમજાવવા માટેનો ઉપયોગ કરીએ છીએ એટલો સમજવા માટે તમે બુદ્ધિનો ઉપયોગ નથી કરતા. હા, નથી કરતા. આમ આવી વાતો સાંભળ્યા પછી ઘરે જઈ અને પરમાત્માની આવી ઉત્તમ વાતો મેં આમ ઇન્દ્રપુત્રી ગૌતમને તમારી સમક્ષ જીવંત કરવાનો પ્રયાસ કર્યો. સાચું બોલો, આમ ઘરે જઈ ચાની વાર હોય અને તમે ડાઇનિંગ ટેબલ ઉપર ઊભા હો ત્યારે તમારા કોન્શિયસની અંદર આ ભાવ આવે કે ગુજરાત સમાચારની મેથી મારો? તમે સાંભળો શા માટે? મેં સવાલ કર્યો યાર, સાંભળો શું કરવા? હા, અલે આ કે પુણ્ય માટે. ઘરે બેહી રહીને શાંતિથી પુણ્ય જ છે. જો એક વાત સમજી રાખજો, તમે બદલાઈ જાઓ એટલા માટે હું નથી સંભળાવતો. તમે બગડ્યા છો માટે હું નથી સંભળાવતો. ફરી, તમે બગડ્યા છો અને સુધારી દેવા માટે હું નથી સંભળાવતો. લખી નાખો. તમે બદલાઈ જાઓ એટલા માટે હું નથી સંભળાવતો. તમે વધારે ધર્મ કરો એટલા માટે હું નથી સંભળાવતો. તો પૂછો ખરા, હું કામ સંભળાવો છો? તો કશું પૂછતા નથી યાર. તમે શું કામ સાંભળો છો મને ખબર નથી. હું શા માટે સંભળાવું છું એ વાત મારે તમને કરવી છે. અને જો એ મારી વાત તમારી ફ્રીક્વન્સીની અંદર મેચ થતી હોય અને તમને એમ લાગતો હોય કે ના મારા સાહેબ જે અમને સંભળાવવા માટેનો ઉદ્દેશ રાખ્યો છે એ અમારે કામ છે, તો વેલકમ. પછી આગળ બોલું? ના, સારું, ચલો જવા દો. આટલું બરાબર છે, ખબર જ છે આગળનું. હા, એટલે આગળ નથી બોલતો, પણ હું એ કહેવા માંગુ છું, જે પ્રવૃત્તિ છે અને ભગવાન સુધર્મા સ્વામીજી જેવા ધુરંધર મહાપુરુષ કે જેમણે ઉત્તરાધ્યન સૂત્રનું સર્જન સ્પેસિફિકલી શાસ્ત્ર એવું લખે છે કે સુધર્મા સ્વામીજી ભગવંતે પ્રેક્ષાવાન મહાપુરુષ, મહાબુદ્ધિમાન અને મહાબુદ્ધિમાન એવા સુધર્મા સ્વામીજી મહારાજ
જ્યારે આ ગ્રંથનું સર્જન કરે છે કે જે ગ્રંથ પરમાત્માના અંતિમ શબ્દ રૂપે શાસ્ત્રોએ મૂકેલા છે. આ વાતોને તમે બહુ સામાન્ય મત લો. પ્રભુના અંતિમ શબ્દો, જ્યારે આ શબ્દ સાંભળો ત્યારે અંદરથી એવું થવું જોઈએ કે પ્રભુએ મારા માટે આ વાત કરી છે, મારા માટે. મેં એક વાર શરૂઆતની અંદર પ્રવચનની અંદર કીધેલું હતું કે બાપાનો છેલ્લો શબ્દ સૌથી મહત્વનો છે. છેલ્લે બાપા શું બોલ્યા? બાકીના 23 પરમાત્માઓ છેલ્લે કશું જ નથી બોલ્યા. આ કશું જ નથી બોલ્યા. આપણું કમનસીબ. અને તે તીર્થંકર દેવોની નિયતિ એવી કે જેના કારણે તેમને બોલવાની જરૂર જ નહોતી. પણ આપણું બહુ મોટું મહાનસીબ કે પ્રભુને છેલ્લી મિનિટ સુધી આ નસીબે બોલતા રાખ્યા. બોલો મહાવીર, બોલો. બંધ ન થાવ, બોલતા બોલતા. અને ત્યારે મને ઘણીવાર એમ થાય કે મહાવીર શા માટે 72 વર્ષ જીવ્યા? 7200 વર્ષ જીવવાનું હતું. અને 5 મિનિટ માટે એવી કલ્પના કરો કે પ્રભુ 7200 વર્ષ સુધી આ દુનિયામાં હયાત હોત તો આજે આપણને મહાવીર મળ્યા હોત. સાચું બોલો, આજે મહાવીર જોઈએ છીએ? યસ કે નો? જલ્દી. તો કાલ પાછા ભેગા થઈએ આપણે. અને શી રીતે મહાવીરને આપણે ઉતારી શકીએ એની વાતો વળી પાછો આવતીકાલે મળું છું.